હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચલો, તો આપણે ગઈકાલે જે સરસ મજાના ડેનિયલ કોષ ગેલ્વેનિક કોષની વાત કરી છે, બરાબર. આ જે કોષ છે તે આપણે ઓલરેડી ધોરણ 11ની અંદર સારી રીતે શીખી ગયા છીએ અને 12મા ધોરણની અંદર પણ આવે છે. ખૂબ અગત્યનો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ખાસ આ ટોપિકની અંદર બહુ બધી વસ્તુ શીખવા જેવી છે. મેં કાલે જ કીધું હતું કે ભાઈ આપણે આ જે ભણીએ છીએ તે સામાન્ય રીતે પ્રસ્તાવના જેવું છે, કારણ કે ઓલરેડી 11મા ધોરણની અંદર આવેલું છે, પરંતુ 12માની અંદર પણ આ ટોપિક એટલો જ અગત્યનો છે. ઓકે, તો એ જે ટોપિક આગળ આપણે વાત કરી છે ગઈકાલે, એનું જરા ફટાફટ તમને રિવિઝન કરાવી દઉં છું. રિવિઝનમાં એવું છે કે એ કોર્સ ફરી વખત હું તમને દોરી દઉં છું અને એની અંદરનું જે આપણે સોલ્ટ બ્રિજ છે, જેને આપણે ગઈકાલે નામ આપ્યું હતું ક્ષાર સેતુ, બરાબર છે. આ ક્ષાર સેતુ વિશે માહિતી મેળવીએ. ઘણી વખત ઝી નીટમાં એને રિલેટેડ ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર. ઓકે મિત્રો, તો આ મેં દોરી દીધો છે સરસ મજાનો જે ડાબી બાજુનો કોષ હતો તે, અને આ બાજુ દોરી દીધો છે મેં સરસ મજાનો જમણી તરફ જે અર્ધકોષ હતો તે, બરાબર. ચલો, આ રીતે એની રચના બનાવી છે. હવે અહીંયા જુઓ, અહીંયા આપણે કાલે બાહ્ય પરિપથને ધાતુના તાર મારફતે કમ્પ્લીટ કરેલો હતો. આ રીતે ખાસ કરીને કોપર ધાતુ લેતા હોઈએ છીએ અને અહીંયા આપણે લગાવેલું હતું વોલ્ટ મીટર. ઓકે, અહીંયા હતી ઝિંક ધાતુની પટ્ટી, ઝેડએન ધાતુની પટ્ટી, અને આ છે આપણું ZnSO4નું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. શેનું દ્રાવણ છે દોસ્તો? ZnSO4નું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ, એટલે કે ધાતુ અને ધાતુનું દ્રાવણ ZnSO4. ઓકે, એવી જ રીતે અહીંયા હતી તમારી Cu ધાતુની પટ્ટી અને હતું CuSO4નું દ્રાવણ. અહીંયા પણ ધાતુ અને તેનું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ, એટલે કે CuSO4. અને મોર થૂથુનું દ્રાવણ પણ કહેવાય, તેને મોર થૂથુના દ્રાવણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઝિંક ધાતુની પટ્ટી, ZnSO4નું દ્રાવણ, કોપર ધાતુની પટ્ટી અને CuSO4નું દ્રાવણ. ઓકે, આ રીતે આપણે બાહ્ય પરિપથને પૂર્ણ કર્યો હતો અને કીધું હતું મિત્રો અહીંયા શું થાય છે તો કે જે તમારા Znમાંથી Zn+2 બને છે, બરાબર. આ કંઈ અહીંયા આપણે નામ આપેલું હતું આ અર્ધકોષને એનોડ, અને અહીંયા નામ આપેલું હતું આપણે કેથોડ. ઓકે, એનું જે સંજ્ઞા છે એ આપણે માઇનસ લખેલી હતી અને કેથોડની સંજ્ઞાને આપણે લખેલી હતી પ્લસ. હવે પ્લસ અને માઇનસ શા માટે હતું તો એની પણ મેં વાત કરી હતી. ખરેખર એનોડ એટલે શું થાય? પ્લસ, અને કેથોડ એટલે માઇનસ થાય. પણ એ આપણે સામાન્ય બેટરી હોય છે એની અંદર આ રીતે લખતા હોઈએ છીએ. અહીંયા જ્યારે ગેલ્વેનિક કોષની વાત આવે ત્યારે આ સંજ્ઞા આપણે ખાસ યાદ રાખવાની છે. એનોડની સાથે માઇનસ અને કેથોડની સાથે પ્લસ, બરાબર છે. અને જ્યારે આપણે વિદ્યુત વિભાજન કોષ ભણશું, જે બીજો ભાગ છે આપણે ગઈકાલે વાત કરી હતી તેમ, ત્યારે શું થશે? ત્યારે કેથોડ એટલે માઇનસ અને એનોડ એટલે પ્લસ થશે. પરંતુ અહીંયા આ વાતને જરાક આપણે ખાસ યાદ રાખવાની છે. અહીંયા શું થાય છે? Znની સપાટી પરથી Zn+2 દ્રાવણમાં આવતું રહે છે અને કોપરના દ્રાવણમાંથી Cu+2 કોપર સ્વરૂપે અહીંયા જમા થતું જાય છે. એટલે અહીંયા આવું બનશે Cu+2 ઇલેક્ટ્રોન મેળવશે અને અહીંયા બનશે Cu સોલિડ. આ એકવીએસ લખી નાખું કારણ કે જલીય દ્રાવણ છે. અહીંયા શું ઘટના બનશે તો અહીંયા ઘટના બનશે Zn+2 ઇલેક્ટ્રોન. અહીંયા પહેલાં સોલિડ છે, Zn સોલિડ છે, સોલિડમાંથી એકવીએસ સ્વરૂપ બનશે અને અહીંયા એકવીએસમાંથી શું બની જાય છે? સોલિડ સ્વરૂપ બની જાય છે. ક્લિયર? આ ઘટના ક્યાં બને છે? કેથોડ પર. અને ઇલેક્ટ્રોન ગુમાવે છે તો આપણે 8મા ચેપ્ટરની અંદર બહુ સારી રીતે ભણ્યા. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કઈ પ્રક્રિયા કહેવાય બેટા? રિડક્શન. ઓકે, સમજમાં આવે છે. અને અહીંયા જુઓ આ પ્રક્રિયા ક્યાં બને છે? એનોડ પર. એટલે આ એનોડની પ્રક્રિયા થઈ અને એનોડ પર ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કઈ પ્રક્રિયા થાય? ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશનની. ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. હવે જો અહીંયા ઘટના શું બનશે કે આ Zn ધાતુની પટ્ટીમાંથી Zn સતત વિઘટન પામી Zn+2 સ્વરૂપે દ્રાવણમાં આવતા રહી છે. અને અહીંયા શું થશે? Cu+2 જે છે એ દ્રાવણમાંથી સતત Cu બની અને અહીંયા જે પ્લેટ છે પ્લેટની સપાટી પર જમા થાય છે. તો એક સમય એવો આવશે કે અહીંયા માત્ર કોણ વધશે? SO4-2 માત્ર વધશે. અને અહીંયા કોણ વધશે દ્રાવણમાં? તો કે દ્રાવણમાં સૌથી વધારે Zn+2 બની જશે. હવે આના કારણે તો જો બંને વચ્ચે શું ઉત્પન્ન થાય છે? પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે છે. મતલબ કે તમારા આ કોષને સતત કાર્ય કરવા માટે પોટેન્શિયલ તફાવત કેવો હોવો જોઈએ? નહિવત હોવો જોઈએ.
તો અહીંયા પાછું આપણને ખબર છે કે આ તરફ કોણનું વહન થાય છે? ઇલેક્ટ્રોનનું વહન થાય છે. અને તમારો જે વિદ્યુત પ્રવાહ જે છે, કાલે વાત કરી હતી એમ, વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનથી વિરુદ્ધ દિશામાં વહન પામે છે. બરાબર છે. ઇલેક્ટ્રોન નેગેટિવમાંથી ઉત્પન્ન થાય અને પોઝિટિવમાં જાય છે. એટલા માટે માઇનસ અને પ્લસ લખ્યું છે. એનોડ ઉપર ઓક્સિડેશન, અહીંયા ઓક્સિડેશનની ક્રિયા થાય છે એટલે અહીંયા એનોડ દર્શાવ્યું છે. એટલે અહીંયા એનોડ આપણો કેવો આવ્યો છે? માઇનસ. અને કેથોડ કેવો આવ્યો છે? પ્લસ આવ્યો છે. જ્યારે વિદ્યુત પ્રવાહ ક્યાં આવે છે? તો કે વિદ્યુત પ્રવાહ હંમેશા કેથોડથી એનોડ તરફ વહન પામે છે. એટલે આ વિદ્યુત પ્રવાહની દિશા છે અને આ આપણા ઇલેક્ટ્રોન વહનની દિશા છે. કાલે આપણે એટલે સુધીની વાત કરેલી હતી અને આજે આપણે ત્યાંથી આગળ વધીએ. આપણે જોવાનું છે જે કાલે અહીંયા એક યુ આકારની નળી મેં લગાવી હતી એના વિશે આપણે વિસ્તારથી વાત કરવાનું છે. એને નામ આપ્યું તો આપણે ગઈકાલે ક્ષાર સેતુ. આજે આપણે ક્ષાર સેતુ વિશે વધારે ડીપમાં માહિતી મેળવવાની છે. તો મિત્રો જો અહીંયા મેં તમને કીધું એમ કે આ પોટેન્શિયલનો જે તફાવત ઉત્પન્ન થયો છે, પોટેન્શિયલ તફાવતને કારણે અહીંયા એકલા ધન આયન જ ભેગા થશે એનોડ પર, અને કેથોડનું જે દ્રાવણ છે ત્યાં એકલો ઋણ આયન S ઉપર -2 ભેગું થશે, જેને કારણે આ કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. તો હવે કોષ કાર્ય કરતો શરૂ રાખવા માટે શું કરવું પડશે? તો આપણે આ પરિપથને પૂર્ણ કરવો પડે. અત્યારે આ પરિપથ પૂર્ણ થયેલો નથી, કારણ કે માત્ર બાહ્ય પરિપથ જ આપણે જોડેલો છે, અંદરથી કોઈ જાતનો પરિપથને આપણે જોડેલો છે નહીં. આ પરિપથને પૂર્ણ કરવા માટે આપણે એક સરસ મજાની યુ આકારની કાચની નળી લઈશું. આ યુ આકારની કાચની જે નળી છે એના એક છેડો એનોડમાં ડૂબે એ રીતે અને બીજો જે છેડો છે એ કેથોડમાં ડૂબે એ રીતે આપણે ડૂબાડી દઈશું. અને હું જરા લાલ પેનથી ઇન્ડિકેટ કરી નાખું એટલે તમને જરા ખ્યાલ આવશે. તો જુઓ મિત્રો, એક છેડો એનોડની અંદર ડૂબાડ્યો છે મેં અને એક છેડો ક્યાં ડૂબાડ્યો છે? કેથોડની અંદર આપણે ડૂબાડી દીધો છે. ક્લિયર? તો આ આપણે એનોડની અંદર એક છેડો અને અહીંયા કેથોડની અંદર એક છેડો ડૂબાડ્યો છે. એને અહીંયા રૂના પૂમડા વડે લોક કરી દઈશું. આપણે એક ભાષામાં કહીએ તો આપણે બૂચ લગાડી દઈશું અહીંયા. બરાબર? આની અંદર દ્રાવણ ભરેલું હશે. આની અંદર દ્રાવણ ભરેલું છે ઇનર્ટ સોલ્યુશન. કેવું સોલ્યુશન ભરેલું છે? ઇનર્ટ સોલ્યુશન દ્રાવણ ભરેલું છે. આ દ્રાવણનું શું કાર્ય હોય છે એની પણ આપણે વાત કરીએ. તો અહીંયા આનું નામ છે ક્ષાર સેતુ. ક્ષાર સેતુમાં કોનું દ્રાવણ ભરેલું હોય? કાં તો KClનું દ્રાવણ ભરેલું છે, કાં NH4 NO3નું દ્રાવણ ભરેલું છે, અથવા તો અહીંયા NH4Clનું દ્રાવણ ભરેલું છે, અથવા KClનું NO3નું દ્રાવણ ભરેલું છે. તો આમાંથી કોઈ પણ દ્રાવણ તમે ભરી શકો. હવે શા માટે સર આ જ દ્રાવણ ભરવાના? એની પણ આપણે વાત કરીએ કે શા માટે આ જ દ્રાવણ, બીજા કોઈ દ્રાવણ કેમ ન ચાલે, એની પણ આપણે હમણાં વાત આગળ કરીએ છીએ. બરાબર? તો આવો ક્ષાર સેતુ મૂકવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થશે. અહીંથી આંતરિક રીતે બંને દ્રાવણો જોડાયેલા છે અને બાહ્ય પરિપથ મારફતે બંને વિદ્યુત ધ્રુવો જોડાયેલા છે, જેથીને એનો પરિપથ પૂર્ણ થશે. હવે શું થશે? તો આનું કાર્ય જરા કહી દઉં. તો જુઓ, અહીંયા એકલા SO4 -2 આયન જ ભેગા થયા કરશે, કારણ કે Cu+2 તો Cu સ્વરૂપે ક્યાં જમા થતો જશે? અહીંયા તમારા વિદ્યુત ધ્રુવ પર જમા થશે. એવી જ રીતે આ વિદ્યુત ધ્રુવ જે છે Zn નો, એમાંથી Zn+2 સ્વરૂપે તમારે જે ધાતુ છે એનું ક્ષયન થયા કરશે અને Zn+2 એકલો દ્રાવણમાં ભેગા થયા કરશે. એટલે દ્રાવણમાં એકલું શું બની જશે? Zn+2, જેના કારણે થોડા સમય પછી આ કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. હવે જ્યારે તમે ક્ષાર સેતુ જોડો છો, એની સાથે ક્ષાર સેતુ જોડવામાં આવે છે ત્યારે શું થાય છે? તો તે વિદ્યુત તટસ્થતા જાળવે છે. હમણાં હું તમને પછી લખીને દર્શાવું છું કે આ ક્ષાર સેતુ છે એ વિદ્યુત તટસ્થતા જાળવશે. હવે એમાં શું થશે? તો જુઓ, ધારો કે આપણે KClનું દ્રાવણ ભરેલું છે ક્ષાર સેતુમાં, તો અહીંયા એકલું કોણ ભેગું થયું છે ભાઈ? SO4 -2. તો આ ક્ષાર સેતુમાંથી K+ જે છે એ અહીંયા આવશે અને આની વિદ્યુત તટસ્થતા વિદ્યુત રીતે કેવો બનાવી દેશે? તટસ્થ. ફરી વખત આની સાથે પ્રક્રિયા કરશે અને K2SO4 બનાવશે. એટલે અહીંયા જે ઋણ આયનની માત્રા વધી ગઈ હતી એ હવે કેવી થઈ જશે? તટસ્થ થઈ જશે. સેમ ટુ સેમ આ જે Cl છે એ આ તરફ આવશે અને Zn સાથે પ્રક્રિયા કરશે. તો અહીં એકલા જે Zn+2 થયા હતા એ Zn+2 Cl સાથે જોડાય ZnCl2 બનાવશે અને વિદ્યુતીય રીતે કેવા બની જશે? તટસ્થ બની જશે, જેથી કરીને ફરી વખત પાછો તમારો કોષ કાર્ય કરતો થઈ જશે. ક્લિયર થાય છે? જો આ વિદ્યુતીય રીતે તટસ્થ દ્રાવણ હશે તો જ તમારો કોષ કાર્ય કરશે, નહીતર આ કોષ કાર્ય કરશે નહીં. બરાબર? તો આ છે તમારા ક્ષાર સેતુનું મેઇન કાર્ય.
બરોબર. આ ક્ષાર સેતુનું સરસ મજાનું કાર્ય છે, જેના કારણે તમારો કોષ કાર્ય કરતો રહે છે. તમને પૂછવામાં આવે કે ક્ષાર સેતુનું કાર્ય શું શું હોય, તો આપણે હમણાં એને જણાવીએ. તો તમને ઓપ્શન આપી દઈએ કે નીચે આપેલામાંથી ક્ષાર સેતુનું કાર્ય કયું છે, તો આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો આ છે આપણો સરસ મજાનો ડેનિયલ કોષ અથવા તો ગેલ્વેનિક કોષ. ક્લિયર? તો આપણે જોઈએ છીએ મેઇન જે આપણે જોવાનું છે તે ક્ષાર સેતુનું કાર્ય, અથવા તો પહેલાં તો જોઈ લઈએ ક્ષાર સેતુ બને છે કઈ રીતે અને ક્ષાર સેતુનું કાર્ય કઈ રીતે હોય છે. તો હું પહેલાં લખું છું ક્ષાર સેતુ શું હોય છે. ક્ષાર સેતુમાં એની પહેલાં વાત કરી નાખીએ. આજનું આ જે છે એ તમારા બુકની અંદર નથી બેટા, એટલે તમારે નોટ ફરજિયાત ઉતારવી પડશે. તમારે ફરી વખત આ જે લખું છું એ તમારે તમારા નોટની અંદર લખવું જ પડશે. ઓકે. તો યુ આકારની કાચની પોલી નળી છે કે જેમાં નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્યને અગર અગર અથવા જિલેટિન સાથે અર્ધઘન સ્વરૂપમાં ભરેલ હોય છે. હવે પાછું અહીંથી ડાયરેક્ટ કેસીએલને આપણે એમ લિક્વિડ સ્વરૂપમાં નહીં મૂકી શકીએ. તો અગર અગર અથવા તો જિલેટિન એટલે કે જેલી જે આપણે કહીએ છીએ તે, એટલે કે અર્ધઘન સ્વરૂપમાં તમારે ભરવાનું. નહીંતર તો શું થાય, એ તો બંને દ્રાવણની અંદર મિક્સ થઈ જાય. કેસીએલ આ બાજુ ઢોળાઈ જાય, કેસીએલ આ બાજુ ઢોળાઈ જાય, તો આપણી જે આટલી બધી મહેનત કરી છે એ ફેલ જાય. એટલે આપણે શું કરવાનું છે કે અર્ધઘન સ્વરૂપમાં તે અહીંયા આપણે ભરવાનું છે, જેથી કરીને જોઈતા પ્રમાણમાં જ કે પ્લસ સીએલ માઇનસ આ તરફ જાય અને કે પ્લસ આ તરફ જશે, જોઈતા પ્રમાણમાં જ જશે. એટલા માટે આપણે એને શેમાં કરવું પડશે, તો કે ક્ષાર સેતુ છે શું, યુ આકારની કાચની પોલી નળી કે જેમાં નિષ્ક્રિય વિદ્યુત વિભાજન અગર અગર અથવા જિલેટિન સાથે અર્ધઘન સ્વરૂપે ભરેલું હોય છે. હવે પાછો એક શબ્દ એવો છે બેટા, ઇનર્ટ એટલે કે નિષ્ક્રિય. કેમ નિષ્ક્રિય સર? અહીંયા તો ભાગ લે છે, પણ જુઓ જ્યારે આપણે કોષ પ્રક્રિયા લખશું ને ત્યારે આ કેસીએલનો એમાં કોઈ ભાગ નહીં હોય. આપણે માત્ર ઝેડએન અને સીયુને અનુલક્ષીને જ તે કોષ પ્રક્રિયા લખશું. એટલે તે અહીંયા તમારો વિદ્યુત ઉત્પન્ન કરવામાં કોઈ એવો ભાગ ભજવતો નથી. એ માત્ર શું કરે છે, વિદ્યુત તટસ્થતા જાળવે છે અને બંને દ્રાવણોને એકબીજા સાથે જોડે છે. એટલા માટે અહીંયા શબ્દ કયો વાપર્યો છે, નિષ્ક્રિય શબ્દ વાપર્યો છે. ક્લિયર થાય છે બેટા? ઓકે. ત્યાંથી આગળ વધીએ. આ વિદ્યુત વિભાજ્યના આયનો કોઈ પણ પ્રકારના રાસાયણિક ફેરફારમાં ભાગ લેતા નથી. ક્લિયર? એટલે કે કોઈ પણ જાતનો તમારા રાસાયણિક ફેરફારમાં ભાગ લેશે નહીં, એટલે કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવામાં કંઈ પણ જાતનો ભાગ લેતા નથી. આગળ લખીએ. ક્ષાર સેતુમાં ભરેલા વિદ્યુત વિભાજ્યના ધન આયન અને ઋણ આયનની ગતિ સમાન હોય છે. ફરજિયાત સમાન જ હોવી જોઈએ બેટા. હવે શું થશે, જો આજ સમજો કે કે પ્લસ અને સીએલ માઇનસ બનશે, બરાબર. સીએલ માઇનસ આ તરફ જશે અને કે પ્લસ આ તરફ જશે, તો બંને એક જ સરખી ગતિથી જવા જોઈએ. અહીંયા ભરેલું હોય તો કે પ્લસ આ તરફ અને સીએલ માઇનસ આ તરફ, બંને એક જ સરખી ગતિથી તમારા અંદર જતા હોવા જોઈએ. હવે નહીંતર એવું થાય કે સમજો કે અહીંયા સીએલ માઇનસ પહોંચી ગયું, પ્રક્રિયા કરી નાખી, બરાબર છે, અને કે પ્લસ જ્યાંથી જવાની શરૂઆત કરે છે અથવા તો એટલે પહોંચ્યું છે, તો જે તમારો કોષ જેટલી સ્પીડથી કાર્ય કરવો જોઈએ એટલી સ્પીડથી કાર્ય કરશે નહીં. જે આપણને રિઝલ્ટ મળવું જોઈએ એવું રિઝલ્ટ મળશે નહીં. એટલે બંનેની જે ધન આયન અને ઋણ આયન છે આ બંનેની ગતિ કેવી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ. એના ઉદાહરણ આપી દઈએ કે તમે ક્ષાર સેતુની અંદર ક્યાં ક્યાં દ્રાવણો ભરી શકો. ઉદાહરણ તરીકે KCl, KNO3, NH4NO3 અને NH4Cl.
ક્લિયર મિત્રો? એટલા તમે દ્રાવણ ક્ષાર સેતુની અંદર ભરી શકશો. હવે આપણે ક્ષાર સેતુનું જરા કાર્ય વિશે વાત કરી નાખીએ. ક્ષાર સેતુનું કાર્ય બહુ જ અગત્યનો ટોપિક છે, કારણ કે તમારા બુકની અંદર આ ટોપિક એટલો બધો ડીપમાં આપેલો છે નહીં, જ્યારે હું અહીંયા તમને વધારે વિસ્તારથી સમજાવું છું. આ ક્ષાર સેતુ, જો કે આપણે કહી જ દીધું છે શું કાર્ય કરે છે, હવે આપણે માત્ર લખવાનું જ છે. આ ક્ષાર સેતુના બંને છેડા વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડૂબાડેલા રહે છે તે મુજબ મૂકવાના. બરાબર છે? જે રીતે જે ક્ષાર સેતુનું જે દ્રાવણ છે એના જે બંને છેડા, ક્ષાર સેતુની જે નળી છે એના બંને છેડા તમારે બંને વિદ્યુત વિભાજનના દ્રાવણમાં મૂકવાના છે. તેથી ડૂબાડેલા રહે છે, તેથી પરિપથ પૂર્ણ થાય છે. ક્લિયર બેટા? જેને કારણે પરિપથ કેવો થશે? પૂર્ણ થશે. જુઓ, આ બાહ્ય રીતે અને આ આંતરિક રીતે પરિપથ પૂર્ણ થશે. ત્યાંથી આગળ જોઈએ, તે બંને દ્રાવણોને વિદ્યુતીય રીતે તટસ્થ રાખે છે. ક્લિયર થાય છે? અહીંયા SO4 -2 હશે એટલે ત્યાં કોણ આવશે? K+ આવશે, જેને કારણે આ દ્રાવણ કેવી રીતે રહેશે? વિદ્યુતીય રીતે તટસ્થ રહેશે. એવી જ રીતે Zn+2 છે, ત્યાં Cl- આવશે અને આ દ્રાવણ પણ કેવું રહેશે? વિદ્યુતીય રીતે તટસ્થ રહેશે. ક્લિયર? તે બંને દ્રાવણોને વિદ્યુતીય રીતે તટસ્થ રાખે છે, પરિણામે વિદ્યુતનું વહન થાય છે. પરિણામે વિદ્યુતનું વહન થાય છે. આગળ લખું છું, જો ક્ષાર સેતુ દૂર કરવામાં આવે અથવા તો જો ક્ષાર સેતુ ન હોય, જો અહીંયા ક્ષાર સેતુ હોય જ નહીં, તો મેં તમને કીધું તેમ આ તરફ એકલું ઋણ વીજભાર વધી જશે અને આ તરફ એકલો ધન વીજભાર વધતો જશે, જેને કારણે બંને જે અર્ધકોષ છે એની વચ્ચે શું થશે? તો કે પોટેન્શિયલ તફાવત ઉદ્ભવશે. જો ક્ષાર સેતુ ન હોય તો વોલ્ટેજ ઘટી શૂન્ય થાય. જો ક્ષાર સેતુ જ ના હોય તો અહીંયા જે વોલ્ટમીટરમાં વોલ્ટેજ બતાવે છે ધીમે 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 ઘટી અને કેવો થઈ જશે? શૂન્ય થઈ જાય છે. વોલ્ટેજ ઘટી અને શૂન્ય થાય છે. આગળ લખું, એટલે કોષ કાર્ય કરતો અટકી જાય છે. કોષ કાર્ય કરતા કેવો થઈ જશે? બંધ થઈ જશે. જ્યારે બે દ્રાવણો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે કોષ પોટેન્શિયલ, જો કે પોટેન્શિયલ જ ખાલી લખીએ, પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે છે. ક્ષાર સેતુ જે છે, ક્ષાર સેતુ આ તફાવત અટકાવે છે. ક્ષાર સેતુ આ તફાવતને શું કરી દે છે મિત્રો? અટકાવી દે છે. તો આ છે તમારા ક્ષાર સેતુનું મેઇન અને અગત્યનું કાર્ય. ક્લિયર થાય છે? ક્ષાર સેતુની અંદર ક્યાં ક્યાં દ્રાવણ ભરવામાં આવે છે, ક્ષાર સેતુ શું કાર્ય કરે છે તેની આપણને ખબર હોવી જોઈએ. ઓકે, ત્યાંથી હવે આપણે જરાક આગળ જઈએ તો આપણે જોવાનું છે હવે કોષનું નિરૂપણ. બરાબર છે? તમારે અર્ધકોષ કઈ રીતે દર્શાવવાનો, પૂર્ણ કોષ કઈ રીતે દર્શાવવાનો, તેની આપણે વાત કરીએ છીએ. કોષના નિરૂપણ પર જતાં પહેલાં આપણે જરા અર્ધકોષ વિશે વાત કરી લઈએ. અર્ધકોષ કોને કહેવાય? ઓકે, હાફ સેલ જેને કહીએ છીએ. વેલ, તો પહેલાં વિદ્યુતધ્રુવની વ્યાખ્યા હું જરાક લખું છું મિત્રો. વિદ્યુતધ્રુવ કોને કહેવાય? તો કે ધાતુને તે જ ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાં મૂકી જે રચના અથવા જે પ્રણાલી બનાવવામાં આવે છે તે ધાતુને
શું કહીએ છીએ આપણે? વિદ્યુત ધ્રુવ. તે ધાતુને વિદ્યુત ધ્રુવ કહે છે. એટલે કે તમારી જે ધાતુ છે, ધાતુની જે પટ્ટી છે, એને એ જ ધાતુના દ્રાવણમાં મૂકી અને જે પ્રણાલી રચવામાં આવે છે તેને આપણે વિદ્યુત ધ્રુવ અથવા તો ઇલેક્ટ્રોડ તરીકે ઓળખીએ છીએ. વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં તેનો ડૂબાડ્યો છે, એટલે કે અહીંયા હું જરાક એક આકૃતિ દોરી નાખું ફટાફટ, સમજો કે આપણે ZN વાળી દોરી નાખીએ છીએ મિત્રો. ક્લિયર? આ ઝીંક ધાતુની પટ્ટી છે અને આ ZnSO4 દ્રાવણ છે. ZnSO4 અને આ છે ઝીંક ધાતુની પટ્ટી. તો આ ઝીંક ધાતુ એ આપણે શું થયું? વિદ્યુત ધ્રુવ. અને ZnSO4 દ્રાવણ છે એ શું થયું? વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ, VV દ્રાવણ. રેડી? ચાલો, આ છે VV દ્રાવણ. તો જુઓ, હવે આપણે અર્ધકોષ કોને કહીએ તેની જરાક વ્યાખ્યા લખીએ. વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં તેને ડૂબાડ્યો હોય તે દ્રાવણ સંયુક્ત રીતે અર્ધકોષ તરીકે ઓળખાય છે. એટલે કે આ જે તમારો વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં એને ડૂબાડેલો હોય તે દ્રાવણ, આ આખાને આપણે શું કહેવાનું છે? અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. અર્ધકોષનું નિરૂપણ આપણે વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયનોના સૂત્રો વચ્ચે ઊભી લીટી મૂકીને કરતા હોઈએ છીએ. બરાબર છે? અર્ધકોષનું એ લખી દઉં છું વિધાન. અર્ધકોષનું નિરૂપણ સક્રિય પહેલા વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયન વચ્ચે ઊભી લીટી મૂકીને કરીએ છીએ અથવા તો કરવામાં આવે છે. એટલે આ બધું જ વસ્તુ તમારે નોટની અંદર લખતી જવાની છે, કારણ કે આ તમારા NCERT સિલેબસમાં આપેલું નથી. આ બેઝિક છે. જો કે અત્યારે જે આ ટોપિક લઉં છું અર્ધકોષનો, તે બેઝિક છે. તે એમ પૂછાવાનું નથી, પણ આ ચેપ્ટર શીખવું હોય આપણે તો એની માટે આની ખાસ આપણને જરૂર પડવાની છે. તો કે હું જરાક અર્ધકોષનું નિરૂપણ કરું. સમજો કે આ ઝીંકવાળું છે એનું જ નિરૂપણ કરું છું, તો શું આવશે? Zn સોલિડ. આ અમારું શું થયું? વિદ્યુત ધ્રુવ. હવે એની સાથે શું કરીશ? કેવા સ્વરૂપે છે? સોલિડ સ્વરૂપ છે. સોલિડ અને વચ્ચે ઊભી લીટી મૂકીશ અને બાદ પછી શું લખીશ? સક્રિય આયન Zn+2. એ કેવા સ્વરૂપે હોય છે? એકવીસ સ્વરૂપે હોય છે. ઓકે સર, મારે એને આવી રીતે લખવું હોય તો લખી શકું કે ના લખી શકું? Zn સોલિડ ZnSO4 એકવીસ આવી રીતે લખી શકું? બંને રીતે ચાલે, કોઈ ખોટું પાડી શકે નહીં. બીજો અર્ધકોષનું નિરૂપણ કરું તો કોપરના અર્ધકોષનું નિરૂપણ જરાક કરવું હોય તો મારે કઈ રીતે કરવાનું? Cu સોલિડ Cu+2 એકવીસ અથવા તો Cu સોલિડ CuSO4. આ રીતે પણ તમે લખી શકો. ક્લિયર થાય છે મિત્રો? તો આપણી સરસ મજાની કઈ રીતે કોષનું તમે નિરૂપણ કરો છો તેની વાત છે. હજી તો બહુ બધા કોષનું નિરૂપણ પણ તમે આ રીતે કરી શકો. સમજો કે પ્લસ વાળા જ લીધા છે. એક આપણે +2 વગરનો લઈએ, એટલે ખાલી પ્લસ વાળો હોય એવું લઈએ. Ag સિલ્વર સોલિડ Ag+ આવશે, કારણ કે એ માત્ર એક જ ઇલેક્ટ્રોનની આપલે કરશે. જ્યારે અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની આપલે થાય છે મિત્રો? 2 ઇલેક્ટ્રોનની આપલે થાય છે. વાત સમજાય છે? ઓકે, આગળ વધીએ. તો હવે મારે કોષનું સાંકેતિક નિરૂપણ કરવું છે. ખૂબ અગત્યનું છે અને જ્યારે દાખલો ગણતા હોઈએ ત્યારે આને આપણે ખાસ જરૂર પડતી હોય છે. કોષનું સાંકેતિક નિરૂપણ એટલે કે તમારે કોઈ કોષને દર્શાવવો છે તો દર વખતે આપણે એવડી મોટી મોટી આકૃતિ તો દોરી ન શકીએ ને. એટલે આપણે શું કરવું પડે? એનું સાંકેતિક નિરૂપણ કરવું પડે. એમાં ડાબી બાજુ, જમણી બાજુ, બરાબર, એનોડને ક્યાં દર્શાવો, કેથોડને ક્યાં દર્શાવો, કઈ રીતે દર્શાવો, કઈ પોઝિશનમાં દર્શાવો, આ આપણે સમજવાનું છે.
ઓકે, તો કોષનું સાંકેતિક નિરૂપણ કરીએ. વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે કોષની રચનામાં વપરાયેલા 2 અર્ધકોષના નિરૂપણનો ઉપયોગ થાય છે. હવે એ તો બહુ સિમ્પલ જ છે કે ભાઈ સમજો કે હમણાં આપણે જે એક્ઝામ્પલ ભણ્યા છીએ કે ભાઈ ZnSO4 CuCuSO4. તો આજે તમારા 2 દ્રાવણો વપરાણા છે, વિદ્યુત ધ્રુવ અને તેની સાથેનું વિદ્યુત વિભાજનનું દ્રાવણ એટલે કે અર્ધકોષ. તો આ 2 અર્ધકોષનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. જો કોષના 2 દ્રાવણ જોડવામાં ક્ષાર સેતુનો આપણે ઉપયોગ કર્યો હોય તો આપણે વચ્ચે 2 લીટા મૂકશું, બરાબર છે. અહીંયા અર્ધકોષનું નિરૂપણ તો કર્યું છે, બીજા અર્ધકોષનું નિરૂપણ કર્યું છે. હવે મેં જો અહીંયા ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો હોય તો હું માત્ર વચ્ચે શું કરીશ, 2 લીટા કરીશ, માત્ર વચ્ચે શું કરીશ, 2 લીટા દોરીશ. બીજું, આજે મેં નિરૂપણ કર્યું છે, આ નિરૂપણ કઈ રીતે કરેલું છે તો કે માત્ર ને માત્ર મેં ઓક્સિડેશન સ્વરૂપે નિરૂપણ કર્યું છે. આમાં રિડક્શનની વાત કંઈ આવી નથી. તો એનું રિડક્શન સ્વરૂપે કઈ રીતે નિરૂપણ થાય છે એ પણ આપણે હમણાં જોઈએ છીએ. તો શું કીધું છે કે અહીંયા સેન્ટેન્સ સ્વરૂપ આપણે લખી નાખીએ. અહીં સાંકેતિક નિરૂપણ કરવા માટે બંને અર્ધકોષનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? ત્યાર પછી જો અર્ધકોષને જોડવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરેલો હોય તો બંને અર્ધકોષની વચ્ચે 2 ઊભી લીટી એટલે આ રીતે 2 ઊભી લીટી મૂકવામાં આવે છે. આ તમારા કોષનું સાંકેતિક નિરૂપણ થતું જાય છે, બરાબર. જો ક્ષાર સેતુનો ઉપયોગ ન થયો હોય તો સર શું કરવાનું મારે? જો ક્ષાર સેતુનો ઉપયોગ ન થયો હોય તો 1 ઊભી લીટી લાઈક ધેટ આ રીતે મૂકવામાં આવે છે. જો ક્ષાર સેતુનો ઉપયોગ ન થયો હોય તો કેટલી લીટી મૂકવાની? 1 ઊભી લીટી મૂકવાની. જો ક્ષાર સેતુનો ઉપયોગ થયો હોય તો 2 ઊભી લીટી મૂકવામાં આવે છે. હવે જુઓ, જ્યારે તમે કોષનું નિરૂપણ કરતા હોય ત્યારે એનોડ હંમેશા ડાબી તરફ લખવાનું અને કેથોડ આ જે 2 ઊભી લીટી છે ને ક્ષાર સેતુનું જે નિર્દેશન કરીએ છીએ એની ડાબી તરફ એનોડ લખવાનું અને જમણી તરફ કોણ લખવાનું? કેથોડ. કોષના સાંકેતિક નિરૂપણમાં એનોડને ડાબી તરફ અને કેથોડને જમણી તરફ દર્શાવવામાં આવે છે. એનોડ ડાબી બાજુ દર્શાવવાનો છે અને કેથોડને જમણી બાજુ દર્શાવવામાં આવે છે. કોષની રચનામાં વપરાયેલા દ્રાવણની સાંદ્રતા જે હોય એને આપણે કાઉન્સમાં જે તમે લખો છો, સમજો કે Zn લખ્યું છે તો Znના પાદાંકમાં એટલે નીચે, તો આવી રીતે કાઉન્સમાં જો ઘન હોય તો S અને જો અહીંયા સાંદ્રતા હોય તો 1 લખ્યા પછી તેની સાંદ્રતાને આપણે દર્શાવવી પડે. જેમ કે 1 મોલર સાંદ્રતા હોય તો અહીંયા આપણે 1 મોલર એવું દર્શાવવું પડે. તો અહીંયા હું શું લખીશ કે જો કોષની રચનામાં વપરાયેલી દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં ક્ષારના આયનની સંજ્ઞા
अथवा એટલે કે આ જે ક્ષાર આયનની સંજ્ઞા છે એ સંજ્ઞા અથવા જે તમારું સૂત્ર છે CuSO4 તે પછી કૌંસમાં લખાય છે. સંજ્ઞા અથવા સૂત્ર પછી ક્યાં લખવામાં આવે છે? કૌંસમાં લખાય છે. ક્લિયર? તો આ રીતે તમારે એની રચનાને દર્શાવવાની હોય છે. હવે જો ઘણી વખત આપણે જ્યારે ભણતા હશું, આપણે હમણાં જ ભણીએ છીએ, ત્યારે ભણતા ઘણા વાયુ વિદ્યુત ધ્રુવો હોય. એટલે તો કે આ જેમ Zn ધાતુ છે ને વિદ્યુત ધ્રુવ તરીકે, એની જગ્યાએ આપણે વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવાનો હોય છે. જેમ કે આપણો સૌથી બેસ્ટ અને એક્ઝામમાં પૂછવા માટેનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની વાત કરીએ છીએ હમણાં થોડીક વાર પછી, બરાબર? તો એ વાયુ વિદ્યુત ધ્રુવ જે છે એનું આપણે સાંકેતિક નિરૂપણ કરવું હોય તો કઈ રીતે કરવું પડે? તો જો હમણાં વાયુ વિદ્યુત ધ્રુવ આવશે, તો વાયુ વિદ્યુત ધ્રુવ જ્યારે આપણે જોડતા હોય ને, તો આ વાયુ વિદ્યુત ધ્રુવ તમે જ્યારે એનું નિરૂપણ કરશો તો એમાં વાયુ હશે, બરાબર છે? વાયુ તો કયા સ્વરૂપમાં હોય? ગેસ સ્વરૂપમાં હોય, બરાબર? ગેસ હોય પછી ન્યાયનું દબાણ કેટલું હોય? તો કે 12 એકમમાં આપણે દર્શાવશું. કારણ કે જ્યારે વાયુ હોય ત્યારે વાયુની સાંદ્રતા શેમાં દર્શાવશું? 12. અને પછી આપણે લઈએ, ધારો કે કોઈ આયન લઈએ, સમજો કે HClનું દ્રાવણ હશે અથવા તો KClનું દ્રાવણ હશે, જે કહે છે, એકવીએસ સોલ્યુશન લેશું, એની સાંદ્રતા 1 મોલર આપણે મોલારિટીમાં દર્શાવશું. પણ આ વાયુ કંઈ સીધો આપણે એમ દ્રાવણમાં પસાર નહીં કરી શકીએ, તો આપણે એની માટે સરસ મજાનો સંદર્ભ વિદ્યુત ધ્રુવ રાખશું. મતલબ આપણે એને કોઈ ટેકો આપશું, એનો આધાર આપશું, બરાબર છે? તો એને જે આધાર આપવા માટે કોઈ નિષ્ક્રિય ધાતુ વપરાશે, તો એને આપણે નિષ્ક્રિય ધાતુ વિદ્યુત ધ્રુવ કહીશું, બરાબર છે? જે તમારા પ્રક્રિયામાં કોઈ જાતની ભાગ ભજવશે નહીં. તો આ જે નિષ્ક્રિય ધાતુ વિદ્યુત ધ્રુવ છે એને આપણે આ રીતે દર્શાવશું. એટલે તમારો જો કોઈ વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો એનું નિરૂપણ આ રીતે થશે: PT, પછી તમારો વાયુ, ગેસ, એની સાંદ્રતા, પછી આયનનું દ્રાવણ, એકવીએસ અને એની સાંદ્રતા. એક્ઝામ્પલ બીજો આપી દો એક. સમજો કે PT લઈ લો, અહીંયા બ્રોમિન વાયુ છે, તો શું થશે? Br2 ગેસ 1 બાર. જો અહીંયા દબાણ 1 બાર હોય તો જ વાત થશે. પછી અહીંયા Br માઇનસ 21 અને એની સાંદ્રતા 1 મોલર. ક્લિયર? આ રીતે આપણે દર્શાવીશું. આ શું છે? તો એનો આધાર પૂરો પાડશે, બરાબર છે? જે નિષ્ક્રિય ધાતુઓ છે તે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. વિદ્યુત ધ્રુવના એમ 3 પ્રકાર હોય: સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુમય વિદ્યુત ધ્રુવ, બરાબર? તો આપણે જે વાયુમય વિદ્યુત ધ્રુવ છે એમાં નિષ્ક્રિય ધાતુનો ઉપયોગ થશે. ઓકે, તો એને આપણે રચના કરવી હોય તો કઈ રીતે કરશું? જો કોઈ વાયુ વિદ્યુત ધ્રુવ નો કોષની રચનામાં ઉપયોગ થયો હોય તો તેનું દબાણ 12 એકમમાં પ્રમાણિત અવસ્થામાં વાયુના સૂત્ર પછી કૌંસમાં લખાય છે. તો તમે જોઈ શકો કયા એકમમાં દર્શાવ્યું છે મિત્રો? 12 એકમમાં. અને આ કોના સૂત્ર પછી દર્શાવ્યું છે? વાયુના સૂત્ર પછી 12 એકમમાં દર્શાવવામાં આવે છે. તો આ રીતે તમારા કોષનું નિરૂપણ થાય. સાહેબ, તમે અમને સૈદ્ધાંતિક રીતે તો સમજાવી દીધું, વાતુથી તો સમજાવી દીધું, પણ અમને એકાદા કોષનું નિરૂપણ કરીને સમજાવો તો વધારે ખ્યાલ આવે. ઓકે, આપણે ડેનિયલ કોષનું નિરૂપણ કરી નાખીએ, બરાબર છે? સમજો કે આપણે ડેનિયલ કોષની અંદર કોણ લઈએ છીએ? ઝિંક ધાતુ છે. ઓકે, ઝિંક ધાતુ પછી આપણે શું લખશું? સોલિડ. પછી એક લીટી લખશું, પછી અહીંયા લખશું Zn+2. અહીંયા કેવું આવશે? 21. અહીંયા 1 મોલર એની સાંદ્રતા હશે. સાંદ્રતા લખશું. ત્યાં આપણે ક્ષાર શબ્દનો ઉપયોગ કર્યો હતો મિત્રો? આ કર્યો હતો સર. ચલો, તો પછી શું લખશું આપણે? અહીંયા Cu+2. અહીંયા શું આવશે? 21. સાંદ્રતા 1 મોલર Cu સોલિડ. આ થઈ તમારા કોષની સાંકેતિક નિરૂપણની વાત.
બરાબર સર. તો અહીંયા કેમ Cu+2 પહેલાં અને Cu પછી? તો જુઓ અહીંયા શું થાય છે, ઓક્સિડેશન. એટલે આ મેં ઓક્સિડેશન સ્વરૂપે મૂક્યું છે અને અહીંયા છે કયા સ્વરૂપે મૂક્યું છે, રિડક્શન સ્વરૂપે મૂક્યું છે. ક્લિયર થાય છે? આ ઓક્સિડેશન સ્વરૂપે છે અને આ રિડક્શન થાય છે એવું દર્શાવે છે. આયન પહેલાં હોય અને ધાતુ પછી હોય તો શું થાય છે, રિડક્શન. અને ધાતુ પહેલાં હોય અને એનો આયન પછી હોય તો શું થાય છે, ઓક્સિડેશન થાય છે. આ વાતને યાદ રાખવાની છે. હજી આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ છીએ બીજા પણ. 2 નંબર. હવે હું વાયુ વિદ્યુત ધ્રુવનો જરાક ઉપયોગ કરી નાખું તો પીટી, પછી ઊભો લીટો મૂકીશું અહીંયા H2 ગેસ 1 મોલર. પછી અહીંયા શું લખીશ, H+ની સાંદ્રતા એ કેવા સ્વરૂપે છે, એકવીસ સ્વરૂપે છે. એની સાંદ્રતા 1 મોલર, સોરી અહીંયા 1 બાર આવશે બેટા, 1 બાર આવશે બાય મિસ્ટેક મોલ. ઓકે ચલો. પછી અહીંયા ક્ષાર સેતુનો ઉપયોગ કરીશ. પછી Cu+2 અહીંયા કોણ આવશે, 21. અહીંયા સાંદ્રતા 1 મોલર અને Cu સોલિડ. ઓકે તો આ થઈ તમારે સરસ મજાની વાત સાંકેતિક નિરૂપણ, કોષના સાંકેતિક નિરૂપણની. હજી એક્ઝામ્પલ આપું છું તો વધારે આઈડિયા આવશે. ત્રીજું એક્ઝામ્પલ આપી દઉં. હવે હું કોષ બદલું કારણ કે એકને એક કોષથી બોર થઈ ગયા છે. હવે હું લઈ લઉં છું મેગ્નેશિયમ, બરાબર છે. પછી Mg+2 આયન કેવું છે, 21, સાંદ્રતા 1 મોલર. અત્યારે બધા જ 1 મોલરની છે. પછી 1 મોલર ન હોય ત્યારે શું બને છે એની પણ આપણે વાત કરીશું. પછી અહીંયા લઉં છું, હવે આ તરફ વાયુ વિદ્યુત ધ્રુવ લઉં છું મેગ્નેશિયમની સામેની તરફ. તો અહીંયા શું આવશે, પહેલાં H+ આયન પહેલાં આવશે. જો બેટા મેં હમણાં કીધું એમ કે જો તમારું પહેલાં વાયુ અથવા ધાતુ હોય અને પછી એનો આયન હોય તો સમજવાનું કે ઓક્સિડેશન છે. અને જો પહેલાં આયન હોય અને પછી ધાતુ હોય અથવા તો આયન હોય અને પછી વાયુ હોય તો સમજવાનું કે રિડક્શન છે. 21 1 મોલર કે પછી અહીંયા આવશે H2 ગેસ 1 બાર અને અહીંયા આવશે પીટી. ક્લિયર? હજી આગળ વધીએ. હજી એક એક્ઝામ્પલ આપી દઉં. વાયુમાં તે હવે હાઇડ્રોજન સિવાયનો કોઈ એક નવો વાયુ લઈએ, ક્લોરીન લઉં છું એટલે ખ્યાલ આવશે. Ag સોલિડ, Ag+, 21 1 મોલર ક્ષાર સેતુ. હવે Cl લઉં છું તો શું આવશે, Cl- આવશે. Cl- 21 1 મોલર, Cl2 ગેસ 1 બાર અને પીટી. બરાબર છે. પ્લેટિનમ, પીટી એટલે શું થશે, પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. ચલો તો એટલા એક્ઝામ્પલ આપણે જોયા છે. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે કે કોઈ પણ વખત તમારે કોષનું નિરૂપણ કરવું હોય તો શું કરવાનું. એનોડ છે એને ડાબી તરફ, કેથોડ છે એને જમણી તરફ. જો ક્ષાર સેતુ બધા જ, કારણ કે આ કોષની અંદર મોટા ભાગે ક્ષાર સેતુ વાપરવાનો હોય છે, બરાબર. અને દરેક વખતે આપણે ક્ષાર સેતુને વાપરશું. હવે અહીંયા તમે જોશો ને તો જે અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય અથવા વાયુનું દબાણ 1 બાર હોય ને અને તાપમાન 298 કેલ્વિન, મોટાભાગે આપણે રૂમ ટેમ્પરેચર જ બધી વાતો કરશું, બરાબર છે. જો તાપમાન 298 કેલ્વિન હોય તો આ પ્રકારના કોષને આપણે કેવો કોષ કહીએ છીએ, પ્રમાણિત અર્ધકોષ કહીએ છીએ. કેવો અર્ધકોષ કહીએ છીએ, પ્રમાણિત અર્ધકોષ. અને 2 પ્રમાણિત અર્ધકોષને ભેગા કરીશ તો બની જાય પ્રમાણિત કોષ. ક્લિયર? તો હું જરા અહીંયા વિધાન સ્વરૂપે લખી જ નાખું એટલે તમને વધારે ખ્યાલ આવશે. જો વાયુનું દબાણ 1 બાર હોય અથવા દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય અને તાપમાન 298 કેલ્વિન હોય. તાપમાન કેટલું રાખવાનું છે, 298 કેલ્વિન હોય તો આ અર્ધકોષને પ્રમાણિત અર્ધકોષ કહે છે. 2 પ્રમાણિત અર્ધકોષ જોડવાથી પ્રમાણિત કોષ બને છે. બે પ્રમાણિત અર્ધકોષને જોડી દો તો સ્વાભાવિક છે શું બનશે, પ્રમાણિત કોષ બને છે. હવે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ ચેપ્ટરમાંથી પૂછાવાની ફૂલ સંભાવના ધરાવતો
ક્વેશ્ચન આવે છે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવ. કોની વાત કરવાની છે? પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવ. આ ચેપ્ટરનું હૃદય કહેવાય. તો આપણે જોઈએ છીએ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવ. બરોબર છે, પ્રમાણિત હાઇડ્રોજન અને પાછું વાયુ ધ્રુવ. ઓકે, તો આ બહુ અગત્યનો ક્વેશ્ચન છે. તમારી જે એનસીઆરટીની સિલેબસ છે એ પુસ્તકની અંદર આ ક્વેશ્ચનને બહુ નોર્મલી અને વિચિત્ર રીતે રજૂ કર્યો છે. હું તમને જરાક એને વ્યવસ્થિત રીતે રજૂ કરીને દર્શાવું છું. બરાબર છે, જોકે બેની જે વાત છે એ સેમ જ છે, પરંતુ જરા શબ્દો એની અંદર હાર્ડ વાપર્યા છે, એટલે આપણને થોડું સમજવામાં શું થાય, તકલીફ થયું છે. તો જરાક આપણે વ્યવસ્થિત રીતે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવ છે એની વાત કરી નાખીએ. અહીંયા જરાક હું દર્શાવી દઉં છું કે આ ક્વેશ્ચન જે છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો હું ત્યાં આઈએમપી પણ લખી નાખું છું, એટલો બધો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ છે. હવે અહીંયા શું થાય છે તો જુઓ તમે કે ભાઈ વિવિધ વિદ્યુત ધ્રુવ જે તમે જુઓ છો, વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાની સરખામણી તમારે કરવી છે તો એ હંમેશા પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો ઉપયોગ કરીને જ થશે. કે ભાઈ આ સમજો કે આપણે ઝિંક લઈએ છીએ, બરાબર છે, ઝિંક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે કે મેળવે છે એ આપણને કેમ ખબર પડશે? તો આપણે તો પ્રયોગ કર્યો છે એના પરથી. પણ એ જે આપણે ડેનિયલ કોષની બનાવ્યો ને એની પહેલાંનું એક સંશોધન છે કે જે તમને અહીંયા રજૂઆત કર્યું છે, જે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવ તરીકે તમને રજૂ કરેલું છે. તો એની અંદર શેની વાત છે? તો જુઓ, આપણે કોઈ પણ કોષ હશે ને, આપણે તો આગળ આ થિયરી પૂરી થાય પછી નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું કે કોઈ પણ વિદ્યુત ધ્રુવ છે ને તો એના હાઇડ્રોજન સાથે તે હાઇડ્રોજન વાયુ ધ્રુવ છે એની સાથે ગોઠવી અને જોવામાં આવ્યું હોય કે આ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે કે ઇલેક્ટ્રોન મેળવે છે. ઓકે, ઇલેક્ટ્રોન મુક્ત કરે છે તો આને એનોડ કહી દો. વેલ, બીજું કોઈ તમારો પાછો અર્ધકોષ લેવામાં આવે, પાછો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે એને પ્રમાણિત કરવામાં આવે, જોવામાં આવે કે આ હાઇડ્રોજન સાથે આ ઇલેક્ટ્રોન મેળવે છે કે મુક્ત કરે છે. ઓકે સર, ઇલેક્ટ્રોન મુક્ત કરે છે તો એને એનોડ કહી દો. ફરી વખત પાછું જુઓ, ઇલેક્ટ્રોન મેળવે છે, મુક્ત કરે છે, પાછું મુક્ત કરે છે, પાછું એનોડ કહી દો. ફરી વખત જુઓ, ઇલેક્ટ્રોન મેળવે છે કે મુક્ત કરે છે, ઇલેક્ટ્રોન મેળવે છે તો એને શું કહી દો? કેથોડ કહી દો, કારણ કે એને ઇલેક્ટ્રોન આ વખતે મેળવા છે. તો આ રીતે હાઇડ્રોજન વાયુ ધ્રુવને આ સંદર્ભમાં રાખીને જ આપણે આખી બધી જે રચના છે તે કરતા હોઈએ છીએ ને એની પરથી આખી ઈએમએફ શ્રેણીની આપણે વાત કરવાની છે. તો આગળ જોઈએ શું કહે છે તો ભાઈ આ જે હાઇડ્રોજન છે એની સાથે જેને પ્રમાણિત કરવામાં આવે છે, કારણ કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ બીજા ધ્રુવના સંદર્ભમાં કાર્ય કરે છે, તેથી હાઇડ્રોજન ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે પણ લઈ શકાય છે. હવે શું થશે કે તમારો હાઇડ્રોજન છે એ બીજા ધ્રુવ છે એને અનુલક્ષીને કાર્ય કરે છે, બરાબર છે. બીજો ધ્રુવ છે એ ઇલેક્ટ્રોન મેળવતો હશે તો આ ઇલેક્ટ્રોન ગુમાવતો હશે, બીજો ધ્રુવ છે એ ઇલેક્ટ્રોન ગુમાવતો હશે તો આ ઇલેક્ટ્રોન શું કરતો હશે? મેળવતો હશે, બરાબર છે. એટલે હાઇડ્રોજનને અનુલક્ષીને કામ કરતો હોય છે. એટલે હાઇડ્રોજન છે એને આપણે સંદર્ભ તરીકે રાખીએ કે આના સરખામણીમાં આ શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. હાઇડ્રોજનને સરખામણીમાં કાળા પેનવાળો મારો જે હાથ છે તે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, એના સરખામણીમાં ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એને એનોડ કહી દો. હાઇડ્રોજનના સરખામણીમાં ઇલેક્ટ્રોન મેળવે છે તો એને કેથોડ કહી દો. એટલે હાઇડ્રોજન છે એ સંદર્ભમાં રાખવામાં આવે છે, એટલા માટે એને સંદર્ભ વિદ્યુત ધ્રુવ પણ કહે છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સંદર્ભ વિદ્યુત ધ્રુવ અથવા તો એને આપણે એમ પણ કહી શકીએ કે હાઇડ્રોજન ધ્રુવને સંદર્ભ વાયુ વિદ્યુત ધ્રુવ લેવામાં આવે છે, કારણ કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ બીજા ધ્રુવના સંદર્ભમાં કાર્ય કરે છે. બીજા ધ્રુવના સંદર્ભમાં કાર્ય કરે છે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ? પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને સંદર્ભ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે પણ ઓળખીએ છીએ. પ્રમાણિત હાઇડ્રોજન વાયુ ધ્રુવના અર્ધકોષની રચના આપણે જોવી પડે,
પ્રમાણિત વાયુ વિદ્યુત ધ્રુવના અર્ધકોષની રચના નીચે મુજબ છે. કારણ કે આખો કોષ નહીં હોય, અર્ધકોષ જ હશે, બીજો અર્ધકોષ સામેની બાજુ હશે, તો બે અર્ધકોષ ભેગા મળી અને શું થશે? સંપૂર્ણ કોષની રચના થશે. બરોબર છે. તો આ જે હાઇડ્રોજન પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એની આપણે અર્ધકોષ બનાવવાની વાત કરીએ તો શું કરવામાં આવે છે? તો એક આકૃતિ દોરવી પડશે સરસ મજાની આકૃતિ દોરતા આપણે સમજાતો જઈએ. એક પાત્ર સરસ મજાનું લેવાનું છે, બધું સરસ મજાનું જ હોય છે. બરાબર છે. ઓકે. સાથે તેની અંદર દ્રાવણ ભરવાનું છે. વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરીશ તો અહીંયા કયું દ્રાવણ ભરું મિત્રો? અહીંયા હું દ્રાવણ ભરીશ તો HClનું, કારણ કે આપણે H+ રાખવાનો છે એટલે મોટા ભાગે HClનું દ્રાવણ આપણે ભરીશું, કારણ કે H+ તો જ બનશે. બરાબર. તો હું અહીંયા 1 મોલ રાખી દઉં છું. 1 મોલ HClનું દ્રાવણ, અથવા 1 મોલર H+ કયો તો પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં. ક્લિયર થાય છે? હવે જુઓ શું થાય છે. 298 કેલ્વિન તાપમાન રાખવાનું છે અને 298 કેલ્વિન તાપમાને એક પાત્રની અંદર 1 મોલર H+નું દ્રાવણ ભરો. લખતો જાઉં છું. 298 કેલ્વિન તાપમાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 મોલર H+નું દ્રાવણ એક પાત્રમાં ભરો. બરાબર છે? ભરી દીધું છે. હવે આ જે દ્રાવણ છે, દ્રાવણમાં પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી ડુબાડવાની છે. હવે હું અહીંયા નાનીમથી પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી ડુબાડી દઉં છું. આ રે. હવે કંઈ આમનું લટકતી તો નહીં ડૂબે ને ભાઈ? આપણે કંઈક આધાર આપવો પડશે, કંઈક ગોઠવવું પડશે. આની અંદર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો છે. શેનો ઢોળ ચડાવેલો છે? પ્લેટિનમ બ્લેકનો, એટલે પ્લેટિનમ ધાતુનો ઢોળ ચડાવેલો છે. ડોન્ટ વરી, પ્લેટિનમ બ્લેક એટલે બીજું કંઈ છે નહીં. બરાબર છે? પ્લેટિનમ ધાતુનો જેની પર ઢોળ ચડાવેલો છે. હવે આમનામ લટકતી આવડિયા રહી શકશે નહીં. પહેલાં એ લખી નાખું છું. તેમાં પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલ પ્લેટિનમની પટ્ટી ડુબાડવામાં આવે છે. આ ડુબાડી દીધી. ચાલો ભાઈ. પછી આ પટ્ટીને એક છેડેથી બંધ એવી કાચની નળીમાં, હમણાં લઉં છું, એની અંદર આને આપણે સરસ મજાની ગોઠવી દેવાની છે. બરાબર. તો કે આ પટ્ટીને એક છેડેથી બંધ એવી કાચની નળીમાં, આ પટ્ટીને એક છેડેથી બંધ એવી કાચની નળીમાં પ્લેટિનમ તારના ટુકડા મારફતે જોડેલી હોય છે. બરાબર છે. હવે એક કાચની નળી લઉં છું સરસ મજાની, એને હું જરા લાલ પેનથી ઇન્ડિકેટ કરીશ તો તમને વધારે ખ્યાલ આવશે. ચલો, એક કાચની નળી લીધી છે મેં મિત્રો, આ રીતે. ક્લિયર? હવે એક પાછો પ્લેટિનમનો તાર લેવાનો છે. જો પ્લેટિનમની પટ્ટી છે, પ્લેટિનમ બ્લેકનો, થોડું કાર્બનવાળું પ્લેટિનમ, એવો ઢોળ ચડાવેલો છે અને આ પ્લેટિનમનો તાર છે. બરાબર છે? તાર મારફતે જોડવામાં આવે છે. હવે હજી આ લટકતું છે, આ લટકતું રહી શકે નહીં. તો અંદર હજી આપણે શું કરશું? આ તારના ટુકડા ઉપર સંપર્ક માટે આપણે ઉમેરી દઈશું પારો. શું ઉમેરી દઈશું? પારો ઉમેરવાનો છે. હવે આની ઉપર હું પારો મસ્ત મજાનો ગોઠવી દઈશ. એટલે પારો પણ લિક્વિડ હોય છે. બરાબર. એટલે એને એક આવી રીતે નળી હોય, એ નળીની અંદર આપણે પારાને સરસ મજાનો ગોઠવી દઈશું. આ કાચની નળી છે. કાચની નળીમાં બીજી એક એવી પાઇપ ગોઠવવામાં આવે છે. બરાબર. આની અંદર શું ભરેલું છે? મેં પારો. પારો દેવદાસની પારો નહીં. બરાબર છે? આપણી ધાતુ છે Hg પારો. એને હવે આપણે જોવાનું છે. અહીંયા કોપરનો તાર અહીંયા જોડી દીધો છે મેં, કોપરનો
તાર. હવે આખી રચના જે દોરી છે એ અહીંયા લખી નાખું મિત્રો, એટલે આપણને વધુ ખ્યાલ આવશે. જો કે હું એને બધાને ઇન્ડિકેટ કરી દઉં. આ શું છે? પ્લેટિનમ ધાતુની પટ્ટી, કાર્બન બ્લેક એવું લખી નાખું, કાર્બન બ્લેક વાળી, એટલે કાર્બન બ્લેકનો ઢોળ છે. પ્લેટિનમ ધાતુની પટ્ટી છે, પ્લેટિનમનો તાર. રેડી? આ કયો છે? પ્લેટિનમનો તાર છે. ઓકે, પછી આ શું છે? પારો. ઓકે, આ છે કોપર ધાતુનો તાર, સીયુ. અને આ છે આપણી કાચની નળી. લ્યો, આખી મસ્ત મજાની તમારા સંદર્ભ હાઇડ્રોજન કોષ જે છે, અર્ધકોષ, સંદર્ભ હાઇડ્રોજન ધ્રુવ છે, સંદર્ભ હાઇડ્રોજન અર્ધકોષ છે, એની રચના તૈયાર થઈ ગઈ. તો હું લખી નાખીશ, ટુકડા મારફતે જોડેલ હોય છે. આ તારના ટુકડા ઉપર સંપર્ક માટે પારો ઉમેરી કોપરના તાર મારફતે બાહ્ય જોડાણ કરવામાં આવે છે. તો આ આખો તમારો સંદર્ભ હાઇડ્રોજન ધ્રુવ બની ગયો છે મિત્રો. આ હાઇડ્રોજન ધ્રુવને આધારે હવે આપણે બાકીની બધી ઘટનાઓ જોવાની છે. ક્લિયર? પણ જુઓ, આ જે પટ્ટી પરથી 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. હજી આપણી વાત એમને પૂરી નથી થઈ. હજી શું થશે? તો કે અહીંયા જે કાચ છે ને, આ કાચની નળીમાં એક અહીંયા ભૂંગળું રાખવું પડશે, નાનું અમથું એવી રચના ગોઠવવાની છે કે જ્યાંથી આપણે શું પસાર કરવાનું છે? એની અંદર દાખલ કરવાનો છે H2 વાયુ. દબાણ 1 બાર. ક્લિયર થાય છે? લખી નાખું છું જરાક. આ પટ્ટી પરથી, એટલે અહીંથી અંદર એન્ટર કરવાનો છે આપણે H2 વાયુને, બરાબર? આ પટ્ટી પરથી $298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે ડાયહાઇડ્રોજન એટલે કે H2 વાયુ પસાર કરવામાં આવે છે. એટલે તમારો કોષ કાર્ય કરતો શરૂ. ડાયહાઇડ્રોજન વાયુ પસાર કરો એટલે આપણે બની ગયો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. હવે જો આપણે જ્યારે ઉપર દર્શાવી દો તમને, જ્યારે એનું કોષ નિરૂપણ કરતા હતા ત્યારે જો હાઇડ્રોજન વાયુ પસાર કર્યો આપણે, કેટલું દબાણ છે? 1 બાર દબાણ છે. ઓકે, H+ ની સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે, HCl નું દ્રાવણ છે, એટલે H+ ની સાંદ્રતા 1 મોલર છે. અને પ્લેટિનમ ધાતુ છે. સંદર્ભ તરીકે કોણ લીધેલું છે આપણે? પ્લેટિનમ ધાતુ લીધેલી છે એના આધાર તરીકે. ક્લિયર થાય છે? સંદર્ભ તો આખો વિદ્યુત ધ્રુવ છે એ સંદર્ભ છે, પણ જો કે એના આધાર તરીકે કોણ લીધેલું છે? આપણે પ્લેટિનમ ધાતુ લીધેલી છે. આ રચના થઈ ગઈ તમારા હાઇડ્રોજન અર્ધકોષની. હવે આ અર્ધકોષને સંદર્ભ તરીકે જ્યારે અન્ય અર્ધકોષ સાથે જોડી સંપૂર્ણ કોષ રચવામાં આવે છે ત્યારે તે એનોડ અથવા તો કેથોડ તરીકે વર્તે છે. ત્યારે શેના તરીકે વર્તશે? કાં તો તે એનોડ તરીકે વર્તશે અને કાં તો કેથોડ તરીકે વર્તે છે. આ અર્ધકોષને સંદર્ભ તરીકે અન્ય અર્ધકોષ સાથે જોડવામાં આવે ત્યારે તે સંદર્ભ કોષ તરીકે, જો કે સંદર્ભ અર્ધકોષ તરીકે વર્તે છે. અને આ અર્ધકોષને સંદર્ભ તરીકે અન્ય અર્ધકોષ તરીકે જોડવામાં આવે છે ત્યારે સંદર્ભ અર્ધકોષ તરીકે વર્તે છે અને તે એનોડ અથવા કેથોડ હોઈ શકે.
બરાબર છે, કાં તો એનોડ હશે અને કાં તો કેથોડ તરીકે વર્તતો હશે. જો કેથોડ તરીકે વર્તે તો પ્લેટિનમની પટ્ટી પરથી નીચેની રિડક્શનની પ્રક્રિયા થશે. બરાબર છે, હું હમણાં તમને જે નીચેની રિડક્શનની પ્રક્રિયા દર્શાવું છું એ રિડક્શનની પ્રક્રિયા થશે જો ભાઈ કેથોડ તરીકે વર્તે તો. જો કેથોડ તરીકે વર્તે તો નીચેની અર્ધ પ્રક્રિયા થશે. એવી પ્રક્રિયા થશે સાહેબ, જુઓ તો બનશે H+, કારણ કે અહીંયા તો માત્ર પ્લસ જ છે ને, એકવીએસ 1 મોલર, કારણ કે હાઇડ્રોજન પર કેટલો વીજભાર હોય છે +1, અને એ કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે બની જશે તમારો 1/2 H2 ગેસ, અને દબાણ કેટલું છે 1 બાર. આવી પ્રક્રિયા થશે ક્યારે? જ્યારે કેથોડ તરીકે વર્તે ત્યારે. જો એનોડ તરીકે વર્તે તો મારે તમને કહેવાની જરૂર નથી. તો શું આવશે? H2. પણ કેવું H2 લેશો આપણે? 1/2, 1 ઇલેક્ટ્રોનના અનુલક્ષીને વાત કરીએ છીએ એટલા માટે. એનું ગેસ સ્વરૂપ હશે અને 1 બાર દબાણ હશે. પ્રક્રિયા થશે એટલે બની જશે H+, એકવીસ, સાંદ્રતા કેટલી બનશે? 1 મોલર પ્લસ ઇલેક્ટ્રોન. આ ઘટના કોની માટે છે? એનોડ માટે. અને આ ઘટના કોની માટે છે? કેથોડ માટે. તો આ રીતે તમારો હાઇડ્રોજન છે એ કાં તો એનોડ તરીકે વર્તશે અને કાં તો કેથોડ તરીકે વર્તે છે. આથી જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે અથવા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે એવું આપણે જોઈ શકીએ. જો બેટા, જો એનોડ તરીકે વર્તે તો ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને જો કેથોડ તરીકે વર્તે તો ઇલેક્ટ્રોન સ્વીકારશે. તેમ છતાં એની વૃત્તિને આપણે કોઈ પણ તાપમાને 0 વોલ્ટ સ્વીકારવાની છે. અહીં આ બહુ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે, ખાસ યાદ રાખજો. ઇલેક્ટ્રોન મુક્ત કરે કે ઇલેક્ટ્રોન સ્વીકારે, છતાં પણ કોઈ પણ તાપમાને તેની વૃત્તિને કેવી સ્વીકારવાની છે? 0 વોલ્ટ સ્વીકારવાની છે. યાદ રાખજો, કોઈ પણ ઇલેક્ટ્રોન મેળવે, ગુમાવે, ગમે તે કરે, પરંતુ એની વૃત્તિ જે છે એને કેટલી સ્વીકારવાની છે? 0 વોલ્ટ સ્વીકારવાની છે. જરાક આપણે લખી નાખીએ. ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે તો પણ કોઈ પણ તાપમાને તેની વૃત્તિ શૂન્ય સ્વીકારવાની છે. કારણ કે સંદર્ભ તરીકે આપણે ઉપયોગ કરવાના છીએ બેટા, એટલે એની વૃત્તિને કેવી સ્વીકાર લેશું? 0 આપણે સ્વીકારીને વાત કરીશું. બરાબર છે. આથી અન્ય વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ અથવા તો ઇલેક્ટ્રોન મેળવવાની જે વૃત્તિ છે એ આપણને ખ્યાલ આવશે અને આપણે સરળતાથી તેને આપણે શોધી શકીશું. હવે જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, કારણ કે અહીંયા કહી દઉં છું, જેથી અન્ય વિદ્યુત ધ્રુવ કે જે હાઇડ્રોજન સાથે જોડાયેલ છે તે ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે તે સરળતાથી જાણી શકાય અથવા તો સમજી શકાય. હવે જો હાઇડ્રોજનની તે આપણે 0 ધારી લઈએ, બરાબર છે, તો સામેવાળો ઇલેક્ટ્રોન મેળવે છે કે ગુમાવે છે એ આપણને ખબર પડી જશે. અને બધું જ જે કંઈ જેટલા બધા પોટેન્શિયલનો તફાવત આપણને મળે, જે વોલ્ટ મળશે, વોલ્ટ મીટરની અંદર જે વોલ્ટ તફાવત આપણને મળશે એ માત્ર ને માત્ર કોનો હશે? તો કે સામેવાળાનો. હાઇડ્રોજનનો તો કેવો ધારી લીધો છે આપણે? 0 ધારી લીધો છે. બરાબર છે. હવે જો વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. કોની સાપેક્ષ છે? તો કે હાઇડ્રોજનની સાપેક્ષ છે. હવે જો હાઇડ્રોજનની સાપેક્ષે કોઈ ઇલેક્ટ્રોન સ્વીકારતું હશે તો તેને આપણે એ વિદ્યુત ધ્રુવનું રિડક્શન પોટેન્શિયલ કહીશું. અને જો હાઇડ્રોજનની સાપેક્ષે કોઈ ઇલેક્ટ્રોન ગુમાવતું છે, મુક્ત કરતું છે, તો તેને આપણે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહીશું. એટલે જો અહીંયા ફટાફટ આકૃતિ દોરી નાખીએ, કારણ કે આજનો લેક્ચર બહુ લાંબો થઈ ગયો છે, પણ ડોન્ટ વરી, આપણને કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે જુઓ, અહીંયા કોઈ છે એનોડ, અહીંયા કોઈ છે હાઇડ્રોજન. બરાબર છે. અહીંયા લઈએ છીએ હાઇડ્રોજન. ફટાફટ ખાલી રફ આકૃતિ દોરું છું મિત્રો, અને અહીંયા લઈ લઉં છું કેથોડ. બરાબર. હવે અહીંયા આપણે હાઇડ્રોજન છે, H વિદ્યુત ધ્રુવ,
બરાબર. અહીંયા છે અન્ય, અહીંયા લઈ લઉં છું અન્ય અને અહીંયા લઈ લઉં છું એચ. બરાબર. ઓકે, હવે આ જે પટ્ટી છે આપણે તો અહીંયા તો વાયુ લેવાનું છે, એની સાથે અન્યને પટ્ટી મારફતે જોડી દઈએ. એવી રીતે અહીંયા અન્યને પટ્ટી મારફતે જોડી દઈએ અને અહીંયા લઈ લઈએ આપણે હાઇડ્રોજન. રેડી? ઓકે, હવે જુઓ આ શું કરશે તો કે હાઇડ્રોજનની સાપેક્ષે ઇલેક્ટ્રોન મુક્ત કરશે. આ શું કરશે તો કે ડાબી તરફ જે રહેલો કોષ એટલે એનોડ હશે, કારણ કે ડાબી તરફ કોને મૂકવાનું હંમેશા? એનોડ. અહીંયા હાઇડ્રોજન કેવો વર્તશે? કેથોડ તરીકે વર્તશે. એવી જ રીતે અહીંયા ડાબી તરફ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન શેના તરીકે વર્તશે? એનોડ તરીકે. અને અન્ય જે કોષ છે કે શેના તરીકે વર્તશે? કેથોડ તરીકે. હમણાં થોડી વાર પહેલાં જ કીધું. અને જ્યારે ગોઠવણી કરવાની હોય ને ત્યારે આ રીતે જ કરવાની. એનોડ હંમેશા ડાબી તરફ અને કેથોડ હંમેશા જમણી તરફ. ઓકે, તો જુઓ આ રીતે સરસ મજાનું આપણે ગોઠવણી કરી દીધી છે. હવે અહીંયા તમને જે પોટેન્શિયલ જોવા મળે, ધન કે ઋણ, જે કે પોટેન્શિયલ જોવા મળશે વોલ્ટમીટરની અંદર, આ પોટેન્શિયલ માત્ર કોનો હશે? આ વિદ્યુત ધ્રુવનો. આનો તો કેવો છે? શૂન્ય. જ્યારે અહીંયા જોશો તો અહીંયા પોટેન્શિયલ જોવા મળશે, એ કોનો હશે? માત્ર ને માત્ર આ ભાઈનો હશે. બરાબર છે. જ્યારે આનો તો કેવો છે? શૂન્ય. હવે આ શું કરતો હશે? ઇલેક્ટ્રોન મુક્ત કરતો હશે. ઇલેક્ટ્રોન મુક્ત કરતો હોય તો તેનો જે પોટેન્શિયલ મળશે એને આપણે શું કહીશું? ઓક્સિડેશન પોટેન્શિયલ. અને આ ઇલેક્ટ્રોન મેળવતો હોય એનો જે પોટેન્શિયલ મળશે એને શું કહીશું? રિડક્શન પોટેન્શિયલ. એટલી વાત આપણે રાખીએ અને બાકીનું જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે એ આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. તો આ વાતને જરાક લખીને દેખાડી દઉં. મિત્રો શું કહે છે? વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને કયા પોટેન્શિયલથી દર્શાવશું? રિડક્શન પોટેન્શિયલ. ઈ રિડક્શન અથવા E0 રિડક્શન. જો પ્રમાણિત હોય તો એને શું કહેવાનું? E0 કહે છે. તેવી જ રીતે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને ઓક્સિડેશન પોટેન્શિયલ ઈ ઓક્સી અથવા E0 ઓક્સી કહે છે. ઈ ઓક્સી અથવા તો E0 ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ શું થયો? આ કેથોડ તરીકે વર્તશે, આ શેના તરીકે વર્તશે? એનોડ તરીકે વર્તે છે. તો આ વાત થઈ છે મિત્રો તમારા હાઇડ્રોજન વાયુ ધ્રુવની અથવા તો સંદર્ભ વાયુ ધ્રુવની. બરાબર. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને બોર્ડમાં પણ આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. તમારી NCERTની બુકમાં આ ક્વેશ્ચન જે છે એ થોડોક ડિફિકલ્ટ ટાઈપનો છે, જે સમજાય એવું ભાષામાં નથી. અને સમજાય તો વેલ એન્ડ ગુડ, ખૂબ સારી વાત છે. છતાં પણ તમારે આખી નોટ ઉતારી લેવાની છે અને સરસ મજાના ક્વેશ્ચનને તૈયાર કરવાનું છે. ક્લિયર? થેન્ક યુ.